જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ રસ સુલભમાં. છો તમારો મિત્ર સંજય વાઘેલા. તમને જણાવતો ખૂબ જ આનંદ થાય કે આજે આપણે આવી રહ્યા છીએ શાકપુર, કે જ્યાં ડુંગર પર સાક્ષાત ભગવતી શ્રી આઈ ખોડિયારમાં બિરાજમાન છે. તો આપણે અહીં ખોડિયારમાં દર્શન કરીશું. વિડીયોમાં બની રહેજો, ચેનલમાં નવો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરવાનું ભૂલશો નહીં. વિડીયોમાં આગળ તમને અહીંના ઇતિહાસ વિશે પણ માહિતી મળતી રહેશે. ચાલો આપણે મિત્રો અહીંથી દાદરા ચડીશું અને ડુંગર પર આ શ્રી ખોડિયાર માતાના દર્શન કરશું. તો મિત્રો અહીં ભગવતી આ શ્રી ખોડિયાર સાતે બહેનો સાથે માતાજીના ડુંગર પર બેસણા છે, સાથે મેરખિયા વીરના પણ બેસણા છે મિત્રો. અહીં પણ આપણે ચોટીલા અને શિહોર, આપણે શિહોરી માતાના જે રીતે પગથિયા છે એ રીતે જ છે માથે મિત્રો. અને શેડ પણ માથે નાખેલો છે, જેથી માતાજીના ભક્તોને તડકો પણ ન લાગે. અને મિત્રો અહીં તમે જોઈ શકો છો પુરા દાદા છે. અને અહીંથી આપણે નીચેનો નજારો પણ જોઈશું મિત્રો.
મિત્રો આપણે હવે પહોંચી ગયા છીએ ડુંગર પર માતાજીના મંદિરે. તો અહીં આપણે આ શ્રી ખોડિયાર માતાના સાતે બહેનો સાથે દર્શન કરીશું. જય ખોડિયાર. તો સાથે જ મિત્રો અહીં બાજુમાં જ શ્રી મહાકાળી માતાનું મંદિર છે. આપણે એના પણ દર્શન કરીશું મિત્રો. અહીં અન્નપૂર્ણા અને ભગવાન શિવ અને અહીં આપણે મહાકાળીના દર્શન કરીશું. જય મહાકાળી. બરાબર સામે જ મિત્રો ભગવાન શિવના પણ આપણે દર્શન કરીશું. ઓમ નમઃ શિવાય. તો મિત્રો આજે શાખપુર જે ભાવનગર જિલ્લાના છેવાડાનું ગામ છે ત્યાં ભગવતી શ્રી આઈ ખોડિયાર બિરાજમાન છે. ભાવનગરના મહારાજ શ્રી ભાવસિંહજીએ અહીં 1914ની સાલમાં સોનાનું સત્તર ચડાવ્યું હતું. તેમજ અહીં લક્ષ્મીપુરી બાપુએ તેમને તપ કરીને ખોડિયારમાં સહિત સાતે બહેનોને તેમજ ભાઈ મરેખિયાને પ્રગટ કર્યા હતા. આજ પણ ભગવતી ખોડિયાર ડુંગર પર બિરાજમાન છે તેમજ સૌની મનોકામના પૂર્ણ કરે છે. ક્યારેક મિત્રો અહીં આવો તો ગારિયાધારથી માત્ર 8 કિમીના અંતરે ભગવતી શ્રી ખોડિયારમાંનું ધામ શાખપુર આવેલું છે અને સાતે બહેનો સાથે આ શ્રી ભગવતી ખોડિયારમાંના દર્શન જરૂરથી કરજો મિત્રો.
તો મિત્રો આ છે શાકપુર, ભાવનગર જિલ્લાના શેવાડાનું ગામ અને ગારિયાધારથી માત્ર 7-10 કિલોમીટરના અંતરે આવેલું છે. અને અહીં ખોડિયાર માતાજી ભગવતી સાતે બહેનો સાથે બિરાજમાન છે ડુંગર પર અને સ્વયં પ્રગટ છે. તો અહીં મિત્ર ક્યારેક ગારિયાધાર બાજુ આવો તો અહીં પણ માતાજીના દર્શન કરવા જરૂરથી આવજો. નાય શ્રી ભગવતી ખોડિયાર માતાના દર્શન જરૂરથી કરજો. તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ. ફરી મળીશું. જય ખોડિયાર, જય માતાજી.